આપણે બુલિયન એલ્જીબ્રાની પ્રોપર્ટી જોઈએ જે છે એસોસિએટિવ લો. એસોસિએટિવ લો મતલબ કે વિભાજનનો નિયમ, એને કૌંસના નિયમ તરીકે પણ ઓળખાય છે. તો આ નિયમ પ્રમાણે એવું હોય છે કે તમે કોઈ પણ એક પ્રક્રિયા સમાન જે કરો છો તો એક સમાન પ્રક્રિયા કોઈ પણ આડા અવળા ઇનપુટ સાથે કરો તો એમાં ક્રમનો નિયમ જળવાશે નહીં, તો પણ એ લાગુ એ રીતે જ પડશે. ધારો કે ઉદાહરણ તરીકે જોઈએ તો અહીંયા આપણે ઓર ગેટની પ્રક્રિયા કરીએ તો A B C 3 આપણા ઇનપુટ છે. તો એમાં સૌથી પહેલા આપણે B પ્લસ C કરીએ, એટલે કે B એના ઓર સાથે C કરીએ અને એના જે મળે આઉટપુટ એના સાથે આપણે A નું કરીએ તો એ જ આઉટપુટ જે મળશે એ આપણે A અને B નું પહેલા કરીશું અને પછી એના સાથે C નું કરીશું તો સેમ રહેશે. એટલે કે અહીંયા તમે જોઈ શકો છો કે સૌથી પહેલા B અને C ના પહેલા કૌંસમાં રાખ્યા અને એના જોડે A નું કર્યું આઉટ ઓર. તો એ જ રીતે અહીંયા A અને B નું પહેલા કર્યું ને એની સાથે C નું કર્યું તો અહીંયા કોઈ ફરક પડશે નહીં. તો એ જ રીતે એન્ડ ગેટ માટે પણ અહીંયા લાગુ પડે છે કે A એન્ડ B એન્ડ C હોય તો સૌથી પહેલા આપણે B અને C નું એન્ડ ગેટ કરીએ પ્રક્રિયા અને પછી એની સાથે A ની કરીશું તો એ જ આઉટપુટ જે મળશે એ A અને B નું જે પહેલા કરીશું અને એની સાથે C નું કરીશું તો સેમ મળશે. તો આમ તમે કૌંસનું જે ચિહ્ન છે એ કોઈ પણ જગ્યાએ તમે લાગુ પાડી શકો છો. અહીંયા કોઈ ક્રમનું કે એનું મહત્વ જળવાશે નહીં, પણ ધ્યાન એટલું રાખવાનું કે જે પ્રક્રિયા કરો છો એ ચિહ્નો જ દરેકના સેમ હોવા જોઈએ. બરોબર. તો અહીંયા ધારો કે પહેલું જે નિયમ છે આપણે ઓર ગેટનો એનો અહીંયા ટ્રુથ ટેબલની મદદથી જોઈએ તો અહીંયા આપણે જોડે ટોટલ 1 2 3 4 5 6 7 જેટલા કોલમ બનાવ્યા છે, જેમાં પહેલા 3 A B અને C એ 3 આપણા ઇનપુટ છે. 3 ઇનપુટ હોય એટલે ટોટલ 2 બરાબર 8 જેટલી કન્ડિશન અહીંયા જોવા મળશે. હવે એના પછીનું જે કોલમ રાખ્યું છે A પ્લસ B અને બીજું રાખ્યું છે B પ્લસ C, એટલે કે A ઓર B અને B ઓર C. હવે આપણે A ઓર B જે છે એની સાથે C નું આપણે કોમ્બિનેશન કરીશું તો એ આપણને મળે છે આ કોલમ. અને એ જ રીતે B પ્લસ C ની સાથે જો તમે એનું અલગથી કરશો તો એનું કોલમ મળે છે આ રહ્યું. તો બંને કોલમ અહીંયા સેમ મળે એટલે કે A ઓર B ઓર C કરીએ તો એનું આઉટપુટ જે મળે A ઓર B કૌંસમાં અને એની બહાર જે C કરીશું એનું સેમ મળે છે. એ રીતે તમે એન્ડ ગેટનું પણ જોઈ શકો છો.